નમસ્કાર. તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે તમે બજારમાં કંઈક ખરીદવા જાઓ છો ત્યારે તમારી પાસે ખરેખર કેટલી બધી શક્તિ છે? તો ચાલો આજે આપણે એ જ ગ્રાહક અધિકારોની વાત કરીએ છીએ જે તમને એક સ્માર્ટ અને સશક્ત ખરીદદાર બનાવે છે. આ એવી જાણકારી છે જે ખરેખર દરેકને હોવી જ જોઈએ. આપણા બધા સાથે ક્યારેક ને ક્યારેક આવું થયું જ હશે, ખરું ને? કે નવી નક્કોર વસ્તુ લાવીએ અને ખરાબ નીકળે, અથવા કોઈ સર્વિસ માટે પૈસા આપ્યા હોય પણ એ સરખી મળે જ નહીં. આ બહુ સામાન્ય પ્રોબ્લેમ છે. પણ મોટો સવાલ એ છે કે આવા સમયે આપણે કરીએ શું કરી શકીએ છીએ? અને જુઓ, આ વાત એકદમ સાચી છે. આપણે સાંભળતા જ આવ્યા છીએ કે ગ્રાહક બજારનો રાજા છે. પણ સાચું કહું, અસલી પાવર તો ત્યારે જ આવે જ્યારે રાજાને ખબર હોય કે એના અધિકાર શું છે. તો ચાલો આજે એ જ શક્તિને ઓળખીએ અને આપણા અધિકારોને બરાબર સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એ મૂળભૂત અધિકારો વિશે વાત કરીશું જે દરેક ગ્રાહકને પ્રોટેક્શન આપે છે. તમે એને આપણું કાનૂની સુરક્ષા કવચ પણ કહી શકો. સૌથી પહેલો અને કદાચ સૌથી અગત્યનો અધિકાર છે સુરક્ષાનો અધિકાર. આનો મતલબ એકદમ સીધો છે કે બજારમાં જે કાંઈ પણ વેચાય છે એનાથી તમારા જીવને કે તમારી પ્રોપર્ટીને કોઈ ખતરો ન હોવો જોઈએ. પછી ભલે કોઈ ખરાબ ઇલેક્ટ્રોનિક આઇટમ હોય, ખાવા પીવાની ભેળસેળવાળી વસ્તુ હોય કે પછી નકલી દવાઓ, તમારી સેફટી સૌથી પહેલાં આવે છે. બસ. તમે જ્યારે પણ કોઈ વસ્તુ ખરીદો છો ત્યારે એના વિશેની બધી જ સાચી અને પૂરી માહિતી મેળવવાનો તમને પૂરો હક છે. જેમ કે એની એમઆરપી કેટલી છે, એક્સપાયરી ડેટ કઈ છે, એમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે. આ બધી જાણકારી તમને ખોટા ચાર્જીસ અને છેતરપિંડીથી બચાવે છે. એક વાત હંમેશા યાદ રાખજો, કોઈ દુકાનદાર કે વેપારી તમને કોઈ ખાસ વસ્તુ ખરીદવા માટે ફોર્સ ના કરી શકે. માર્કેટમાં કેટલાય ઓપ્શન્સ અવેલેબલ હોય છે અને એમાંથી તમને જે ગમે એ પસંદ કરવાની આઝાદી એ તમારો અધિકાર છે. અને હા, જો તમારી સાથે કંઈ ખોટું થયું હોય તો તમારી વાત સાંભળવામાં આવશે જ. કોઈ તમારી ફરિયાદને ઇગ્નોર ના કરી શકે. અને આ જ અધિકારને પાક્કો કરવા માટે તો ગ્રાહક ફોરમ જેવી સંસ્થાઓ છે જ્યાં તમારી દરેક વાતને ગંભીરતાથી સાંભળવામાં આવે છે. હવે ખાલી ફરિયાદ સાંભળી લેવાથી શું થાય? એનું સોલ્યુશન પણ આવવું જોઈએ, બરાબર ને? તો બસ એ જ છે નિવારણનો અધિકાર. જો પ્રોડક્ટમાં કોઈ ખામી હોય કે સર્વિસ બરાબર ન મળી હોય તો તમે એને બદલાવી શકો છો, પૈસા પાછા માંગી શકો છો કે પછી વળતર પણ માંગી શકો છો. ઓકે, તો આ તો થયા આપણા બેઝિક રાઇટ્સ. પણ તમે જાણો છો, સમય સાથે માર્કેટ બદલાયું છે અને એની સાથે કાયદા પણ. તો હવે આપણે એ મોટા અપગ્રેડની વાત કરીશું જેણે ગ્રાહક સુરક્ષાને એકદમ નેક્સ્ટ લેવલ પર પહોંચાડી દીધી છે. તમે વિચાર કરો, પૂરા 34 વર્ષ પછી જે જૂનો 1986નો કાયદો હતો એની જગ્યાએ 2019માં એક નવો અને ઘણો વધારે પાવરફુલ કાયદો લાવવામાં આવ્યો. આ ખરેખર એક બહુ મોટો અને જરૂરી ફેરફાર હતો જેણે ગ્રાહકોના અધિકારોને બહુ મજબૂત બનાવ્યા. આ નવા કાયદામાં શું બદલાયું એ જોવું બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ, પહેલાં જિલ્લા સ્તરે વળતરની લિમિટ ફક્ત 20 લાખ હતી જે હવે સીધી 1 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બીજો મોટો ફાયદો એ છે કે હવે તમારે ફરિયાદ કરવા વેપારીના શહેરમાં જવાની જરૂર નથી. તમે જ્યાં રહો છો ત્યાંથી જ કરી શકો છો. ઈ-કોમર્સ એટલે કે ઓનલાઈન શોપિંગને પણ હવે આ કાયદામાં સામેલ કરી દેવાયું છે. અને સૌથી મજાની વાત, હવે જો કોઈ સેલિબ્રિટી ખોટી જાહેરાત કરે તો એમને પણ જવાબદાર ગણવામાં આવશે. 1 કરોડ આ કોઈ નાનો આંકડો નથી. વિચારો, હવે જિલ્લા કક્ષાએ જ તમે 1 કરોડ રૂપિયા સુધીના કેસ માટે લડી શકો છો. આનાથી થયું એ કે હવે મોટાભાગના લોકો માટે ન્યાય મેળવવો ઘણો સરળ અને પહોંચમાં આવી ગયો છે. સારું, તો આપણે અધિકારો સમજ્યા, નવો કાયદો પણ જાણ્યો. પણ માની લો કે ખરેખર કોઈ પ્રોબ્લેમ થઈ તો કરવાનું શું? ન્યાય મેળવવા માટે ક્યાં જવાનું? ચાલો હવે આપણે ફરિયાદ કરવાની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ પ્રોસેસ લાગે છે અઘરી, પણ છે એકદમ સિમ્પલ. સૌથી પહેલું કામ શું કરવાનું? જેની પાસેથી વસ્તુ લીધી છે એ દુકાનદારનો કોન્ટેક્ટ કરો. ત્યાંથી જો વાત ન બને તો સીધો કંપનીના કસ્ટમર કેરને ફોન લગાડો. જો ત્યાંથી પણ તમને સંતોષ ન થાય તો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન છે જ. અને છેલ્લે જો ક્યાંયથી કંઈ ન થાય તો તમે ઓનલાઈન પોર્ટલ પર જઈને ઓફિશિયલ કેસ પણ ફાઇલ કરી શકો છો. અને હા, એક સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, હંમેશા પુરાવા સાચવીને રાખજો. તમારું બિલ, પ્રોડક્ટના ફોટા, દુકાનદાર સાથે થયેલી વાતચીતના રેકોર્ડ્સ, આ બધું બહુ જ જરૂરી છે. યાદ રાખજો, આ પુરાવા જ તમારા કેસને મજબૂત બનાવશે. ઓકે, તો એક વ્યક્તિ તરીકે તો આપણે આપણી લડાઈ લડી શકીએ છીએ, પણ અમુક મુદ્દા એવા છે જે આપણા એકલાના નથી, પણ આખા સમાજને અસર કરે છે.
ચાલો હવે આપણે પ્રોડક્ટ સેફટી અને ભેળસેળ જેવા કેટલાક મોટા અને ગંભીર મુદ્દાઓ પર વાત કરીએ. આ આંકડો જોઈને તમને પણ આંચકો લાગશે. 87%. OECD નામની એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના રિપોર્ટ મુજબ જે ખતરનાક પ્રોડક્ટ્સને બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે, એમાંથી 87% પ્રોડક્ટ્સ હજુ પણ ઓનલાઈન વેચાઈ રહી છે. આ બતાવે છે કે સેફટીનો પ્રોબ્લેમ ગ્લોબલ લેવલ પર કેટલો મોટો છે. અને આ વાત ખાલી કોઈ ખરાબ વસ્તુ ખરીદવા પૂરતી નથી. આ સીધી રીતે આપણા જીવવાના, આપણા સ્વાસ્થ્યના અને આપણી સુરક્ષાના મૂળભૂત માનવ અધિકારો સાથે જોડાયેલી છે. જ્યારે કોઈ અસુરક્ષિત પ્રોડક્ટ વેચાય છે ત્યારે એ આપણા આ અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. પણ સારી વાત એ છે કે સ્થાનિક લેવલ પર પણ આને ગંભીરતાથી લેવાઈ રહ્યું છે. જેમ કે ગુજરાતમાં જ જો કોઈ ખાવાની વસ્તુમાં ભેળસેળ કરે અને એનાથી કોઈનું મૃત્યુ થાય તો એને 7 વર્ષથી લઈને આજીવન કેદ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. આ બતાવે છે કે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા કેટલી મહત્વની છે. અને આ જ વાત આપણને ભવિષ્ય તરફ લઈ જાય છે. આપણું માર્કેટ હવે ડિજિટલ થઈ રહ્યું છે, બધું ઓનલાઈન થઈ રહ્યું છે, તો એની સાથે ગ્રાહક સુરક્ષાના પડકારો પણ બદલાઈ રહ્યા છે. તો સવાલ એ છે કે શું આપણા અધિકારો અને આપણી સુરક્ષા આ ડિજિટલ સ્પીડ સાથે તાલ મિલાવી શકશે? આ એક એવો સવાલ છે જેના પર આપણે બધાએ વિચારવાની જરૂર છે. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય અને માહિતી ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, બીજાઓ સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.